વંદે માતરમ મિત્રો, આપણે નિયત સંકલનમાં નેક્સ્ટ આગળ રીત આપણે જોઈએ અને એ રીત જોઈએ એના પહેલા એક વ્યાખ્યા છે જે મને તમને આગળ આપણે જોઈ ગયેલા છીએ, આગળ એટલે 11માં જોઈ ગયેલા છે વિધેયમાં. એ થોડુંક રિવિઝન આપણે કરવું છે અને એ છે આવર્તીય વિધેય. આવર્તીય વિધેય એટલે વિધેયમાં પણ જોઈ ગયા હશો અને ત્રિકોણમિતિય વિધેય એમાં પણ જોઈ ગયા હશો. 11માં જે ચેપ્ટર હતું ત્રિકોણમિતિ એમાં પણ આ ટોપિક હતો. એમાં આવર્તીય વિધેય શું કહેવાય? આવર્તીય વિધેયનો બીજો એક નિયમ છે, એક નામ છે પુનરાવર્તિત વિધેય. મતલબમાં કોઈ પણ વિધેય એનો ચલ જે હોય એ ચલમાં તમે એવું તો કઈ સંખ્યા અથવા કઈ વસ્તુ ઉમેરો છો કે જેથી મૂલ્ય જે પહેલા હતું એ રિપીટ થાય. જેમ કે આપણે sin જોઈએ, sin x, તો sin x માં તમે x છે એનું જે પણ મૂલ્ય હોય તે, પણ તમે હવે ધારો કે x માં હું π/2 ઉમેરું તો sin π/2 + x એટલે cos x થાય. હવે એ તો sin x મૂળ વિધેય હતું અને અહીંયા વિધેય કેવું થઈ ગયું? cos x આવી ગયું. એટલે મૂલ્ય બધી જગ્યાએ રિપીટ થવાના નથી sin x અને cos x ના. તો π/2 ને એ જગ્યાએ π ઉમેરીએ તો sin π + x તો શું થાય? -sin x થાય. એક તેને વિરુદ્ધ સંખ્યાઓ આવી ગયા તો sin x અને -sin x. મૂળ વિધેય હતું sin x, π ઉમેરતા વિધેય કેવું થઈ ગયું? -sin x. હવે 3π/2 ઉમેરીએ તો sin 3π/2 + x તો શું થઈ જાય? -cos x. એ પણ મૂલ્ય રિપીટ થવાનું નથી. તો હવે ઉમેરીએ આપણે 2π, sin 2π + x તો sin 2π + x એટલે sin x આવી ગયું. મતલબ શું થયો? x માં હું 2π ઉમેરું તો જે મૂળ વિધેય હતું એ જ વિધેય રિપીટ થયું. મતલબમાં 2π એ sin નું શું કહેવાય? આવર્તમાન. બરાબર? આવા આપણે ઘણા બધા વિધેયના આવર્તમાન જોયા છે. તો એ આવર્તમાન વિધેયની વ્યાખ્યા શું છે તે જોઈએ. જો f(t + x) = f(x) થાય, મતલબમાં જે વિધેય આપણું છે f(x) એ x માં તમે t ઉમેરો છો, t ઉમેરવાથી વિધેય પાછું રિપીટ આવે, f(x) જ આવી જાય છે. તો તમે x માં જે ઉમેર્યું છે t થાય તો f(x) એ આવર્તી વિધેય કહેવાય, જેનું આવર્તમાન શું થાય? કેપિટલ T. આમાં કારણ કે x માં તો t ઉમેર્યું છે ને, તો f(x) નું આવર્તમાન શું થયું? t. આ ખાસ ધ્યાન રાખજો, આવર્તમાન શોધતા તમને આવડવું જોઈએ. બરાબર છે? આ ધ્યાન રાખજો. આગળ જોઈએ આવર્તીય વિધેય માટે નિયત સંકલનના ગુણધર્મ. આ જે આવર્તીય વિધેય છે એના માટે નિયત સંકલનમાં અમુક ગુણધર્મ છે. એ ગુણધર્મ જોવા છે. જોજો, ઇન્ટિગ્રેશન 0 થી n t f(x) dx, 0 થી n t f(x) dx. હવે f(x) નું આવર્તમાન અહીંયા કયું કીધું છે? t. લખ્યું છે જો f(x) નું આવર્તમાન કેપિટલ T હોય તો નીચેના ગુણધર્મ આપણે જોવા છે. એમાં પહેલું ઇન્ટિગ્રેશન 0 થી n t f(x) dx. હવે f(x) નું આવર્તમાન t હોય તો આ જે 0 થી લિમિટ છે, 0 થી લિમિટ 0 થી શરૂ થવી જોઈએ. જો ન થતી હોય તો બે કટકા કરી 0 થી શરૂ કરવાનું. કારણ કે -1 થી nt હોય તો -1 થી 0 અને 0 થી nt આ રીતે ઇન્ટિગ્રેશનના બે ભાગ કરી દેવાના. એટલે 0 થી લિમિટ સ્ટાર્ટ થતી હોવી જોઈએ. તો 0 થી nt જો t એ શું છે? વિધેયનું આવર્તમાન. તો t સાથે જે ગુણાયેલું હોય, સમજો, t સાથે જે ગુણાયેલું હોય એ ગુણાયેલો ભાગ ક્યાં જતો રહે? આગળ. એટલે કે n ટાઈમ 0 થી t f(t) dt. આ રીતે તમે સમજી લો કે કોઈ વિધેયનું આવર્તમાન 2π છે તો 0 થી 10π f(x) dx, f(x) નું આવર્તમાન 2π. તો 10π છે એને શું લખાય? 5 * 2π. તો 5 ક્યાં આવી જાય? આગળ. તો આ રીતે કોઈ મોટી લિમિટ હોય કે જેના આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ન કરી શકતા હોય ત્યારે આ પ્રમેયનો તમે ઉપયોગ કરી શકો છો. જેમ કે આપણે આગળ દાખલા જોયા છે 0 થી 2π mod of sin x dx, mod of sin x dx. એના આપણે શું કરવું હતું? 0 થી π sin x હોય તો 0 થી π ડાયરેક્ટ, કારણ પહેલા બીજા બંને ચરણમાં sin ધન છે તો 0 થી π, પછી π થી 2π. ધારો કે mod of cos x હોય તો ઇન્ટિગ્રેશનના કયા ભાગ પડે? 0 થી π/2 પ્રથમ ચરણ જેમાં cos ધન એટલે માનાંક છોડી શકાય, પછી π/2 થી ડાયરેક્ટ 3π/2 કારણ કે બીજા ત્રીજા બંને ચરણમાં cos કેવું છે? ઋણ, અને 3π/2 થી 2π. આ રીતે ઇન્ટિગ્રેશનના ભાગ કરવા પડે. મિત્રો આ તો ખાલી 0 થી 2π હોય તો, પણ ધારો કે 0 થી 10π હોય તો કેટલા સંકલનના ભાગ કરવા પડે? તો આના કરતા mod of cos x છે તો mod of cos x માં એનું આવર્તમાન શું થાય? તો કે π. માનાંકમાં cos x નું આવર્તમાન શું થાય? π. તો 0 થી 10π છે, 10 આગળ લઈ લો તો 10 ટાઈમ 0 થી π mod of cos x dx.
હવે બે ભાગ કરી નાખો, 0 થી π/2 અને π/2 થી π, સંકલન થઈ ગયું. એટલે આ રીતે કોઈ મોટી લિમિટ હોય કે જેમાં ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી શકતા ન હોય ત્યારે આવર્તમાન જોઈ અને તમે આગળ વધી શકો છો. આ એમાં કામ લાગશે. બરાબર. હવે સેમ આ જ પ્રમેય પણ એની લિમિટ અલગ અલગ હોય. એવું જરૂર તો નથી કે 0 થી સ્ટાર્ટ થતી હોય. લિમિટ કઈ અલગ હોય ત્યારે એવા સમયે શું કરવું, તો એવી લિમિટો અલગ અલગ હોય તો આ ગુણધર્મનો ઉપયોગ કઈ રીતે થાય એ જોજો. હવે ઇન્ટિગ્રેશન a થી a plus nt f of x dx. હવે લોઅર લિમિટ અને અપર લિમિટ એમાં સરવાળા બાદબાકીના સ્વરૂપમાં ગુણાકારના સ્વરૂપમાં નહીં. આ છે સરવાળો, તો સરવાળા બાદબાકીના સ્વરૂપમાં કોઈ એક લિમિટ સરખી હોય, જેમ કે a થી a. જો આવું હોય તો તમે આને શું લખી શકો, 0 થી nt f of x dx. પહેલા તો આ a નીકળી જાય, 0 થી nt f of x dx, પણ t તો f of x નો આવર્તમાન છે એટલે n આગળ આવી જાય, એટલે n ટાઈમ 0 થી t f of x dx. આમાં શું હોવું જોઈએ, a થી a plus nt. ધારો કે -1 થી 10 હોય તો તમે 10 ને શું લખી શકો, -1 plus 11 લખી શકો. મતલબ લિમિટ શું થઈ, -1 થી -1 plus 11. તો એને તમે શું લખી શકો, 0 થી 11 જે f of x dx હોય તે. એટલે આ રીતે તમે લિમિટ બદલી શકો છો. બરાબર છે. નેક્સ્ટ જોઈએ mt થી nt, ઇન્ટિગ્રેશન ઓફ mt થી nt f of x dx. હવે આમાં તો કોઈ ચલ સરખું જ નથી, mt થી nt, પણ t ના બંનેના સહગુણકો અલગ અલગ છે. જો t ના બંનેના સહગુણકો અલગ અલગ હોય તો શું થાય જોજો, t નો સહગુણક અપર લિમિટમાં t નો સહગુણક માઈનસ લોઅર લિમિટમાં t નો સહગુણક, એટલે કે n m પછી ઇન્ટિગ્રેશન 0 થી t f of x dx. આ બંનેમાં જે t કોમન હોય એ t વિધેયનું આવર્તમાન હોવું જોઈએ. જો આવું કરવાથી અપરમાં આવર્તીય જે પણ સંખ્યા હોય આવર્તમાન t, ધારો કે t, તો અપરમાં t નો સહગુણક માઈનસ લોઅરમાં t નો સહગુણક, આ બંનેની બાદબાકી કરી લિમિટ 0 થી t f of t dt આપી શકો, f of x dx તમે આપી શકો છો. બરાબર. નેક્સ્ટ nt થી a plus nt, nt થી a plus nt f of x dx. તો સીધી વાત છે, લોઅર અને અપરમાં nt કોમન છે, તો જે કોમન હોય તે કાઢી નાખો, મતલબમાં 0 થી a f of x dx. આ રીતે ઇન્ટિગ્રેશનમાં જે પણ કોમન હોય, લોઅર અને અપર લિમિટમાં જે પણ કોમન હોય એ કોમન લિમિટ તમે દૂર કરી શકો છો. nt થી a plus nt f of x dx, તો બંનેમાં nt સરખું છે, તો 0 થી a f of x dx. આ રીતે પણ તમે લિમિટ બદલી, ઇન્ટિગ્રેશન લિમિટ બદલી શકો છો. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન a plus nt થી b plus nt f of x dx. તો આમાં પણ એ જ છે, લોઅર લિમિટમાં અને અપર લિમિટમાં કોમન કયું છે, nt. તો nt કાઢી નાખો, તો 0 થી a f of x dx. બરાબર. જે કોમન હોય તે કાઢી નાખવાનું. અહીંયા a થી b f of, અહીંયા nt કાઢી નાખો તો 0 વધે, પણ અહીંયા nt કાઢી નાખો તો a વધે ને, એટલે a થી b f of x dx આવશે. આમાં ધ્યાન રાખજો ખાસ. હવે અહીંયા a થી b plus nt f of x dx. લોઅર અને અપર લિમિટમાં કોઈ ચેન્જ નથી, કોઈ સરખું નથી, સેમ પદ નથી. તો શું કરવાનું, ઇન્ટિગ્રેશનના ભાગ કરી નાખો, a થી b f of x dx અને 0 થી nt f of x dx. પણ nt માં f of x નું આવર્તમાન તો t છે, તો n આગળ, એટલે a થી b f of x dx અને પ્લસ n ટાઈમ 0 થી t f of x dx. એટલે આ જે ગુણધર્મ છે બહુ અગત્યના છે, એનો કઈ રીતે ઉપયોગ થાય એ જોજો. હવે તો 0 થી 4 પાઈ mod of cos x dx, એટલે તો mod of cos x નું આવર્તમાન શું થાય, પાઈ. sin cos આ બધાના માનાંકના ભાગ, બધા કોઈ પણ માનાંક વિધેય હોય, mod of sin, mod of cos, mod of cosec, mod of sec, mod of tan અને mod of cot, આ તમામ માનાંકમાં ત્રિકોણમિતીય વિધેય હોય તો એનું આવર્તમાન હંમેશા પાઈ થાય છે. તો આમાં 0 થી 4 પાઈ, તો પાઈ નો સહગુણક 4 છે, ગુણધર્મ પ્રમાણે 4 આગળ આવી જાય, 0 થી 4 into 0 થી પાઈ mod of cos x dx. હવે આના બે ભાગ કરી શકો છો. જો બે ભાગ ન કરવા હોય તો આપણી પાસે એક બીજો પ્રમેય હતો, f of lower plus upper minus ચલ equal to f of x આવી જાય તો જે લિમિટ હોય એના બે સરખા ભાગ કરવાના. ફરીથી lower plus upper minus ચલ equal to વિધેય પાછું આવી જાય તો જે લિમિટ હોય એના બે ભાગ કરી નાખો. તો આમાં lower plus upper એટલે પાઈ minus x એટલે પાઈ minus x, આમાં cos x ની જગ્યાએ પાઈ minus x મૂકો તો mod of cos pi minus x એટલે કે mod of minus cos x.
પણ માનાંક હોવાથી માઇનસ તો દૂર થઈ ગયું એટલે મોડ ઓફ cos x આવી ગયું એટલે વિધેય પાછું રિપીટ થયું હતું જે લિમિટ હતી એ લિમિટના બે ભાગ કરી દીધા ડબલ કરી નાખવા 2 ટાઈમ કરીને તો 4 * 2 ઇન્ટિગ્રેશન 0 થી π/2 મોડ ઓફ cos x dx હવે આ તો પ્રમેય ચરણ થઈ ગયું 0 થી π/2 પ્રથમ ચરણ તો પ્રથમ ચરણમાં cos ધન છે તો એક ટાઈમ 0 થી π/2 cos x dx cos નું સંકલન sin x 0 થી π/2 લિમિટ મૂકી દો sin π/2 એટલે 1 અને sin 0 એટલે 0 એટલે 1 - 0 એટલે 8 આન્સર પણ મિત્રો આ જે છે તમે એના ચરણ પ્રમાણે ભાગ કરો તો કેટલા ભાગ થાય પહેલું ચરણ પછી બીજું ત્રીજું ચરણ સાથે લો પણ ત્રીજું ચરણ આ તો ખાલી થયું 0 થી 2π પાછું 2π થી 4π પાછા ભાગ કરવાના પણ એના કરતા આપણે પ્રમેયનો ઉપયોગ કર્યો બહુ શોર્ટમાં દાખલો થઈ ગયો એટલે આ જે ગુણધર્મ છે એ ગુણધર્મ બહુ અગત્યના છે ધ્યાન રાખજો ખાસ બરાબર છે નેક્સ્ટ 0 થી 25 e⁻x - પૂર્ણાંક ભાગ x આ જે x - પૂર્ણાંક ભાગ x છે એને ફ્રેક્શનલ પાર્ટ પણ કહેવાય એટલે કે અપૂર્ણાંક ભાગ પણ કહેવાય અને અપૂર્ણાંક ભાગનું આવર્તમાન 1 થાય આ ખાસ તમે ધ્યાન રાખજો અપૂર્ણાંક ભાગ અથવા x - પૂર્ણાંક ભાગ x એનું આવર્તમાન 1 થાય હવે જો આવર્તમાન 1 હોય તો 0 થી લિમિટ તો સ્ટાર્ટ થઈ છે ઉપર 25 * 1 કહેવાય તો 25 ક્યાં આવી જાય આગળ તો 25 ઇન્ટિગ્રલ 0 થી 1 e⁻x - પૂર્ણાંક ભાગ x પૂર્ણાંક ભાગ x 0 થી 1 માં પૂર્ણાંક ભાગ x શું થાય 0 એટલે e⁻x dx આનું સંકલન e⁻x નું સંકલન e⁻x 0 થી 1 તો 25 કૌંસમાં e - 1 નેક્સ્ટ ઇન્ટિગ્રેશન -5 થી 5 f(x) dx જ્યાં f(x) એ શું છે મિનિમમ ઓફ અપૂર્ણાંક ભાગમાં x + 1 અને અપૂર્ણાંક ભાગમાં x - 1 હવે ફ્રેક્શનલ પાર્ટ x + 1 અને ફ્રેક્શનલ પાર્ટ x - 1 આ બંનેમાં જે નાનું હોય મિનિમમ જે નાનું હોય એ આપણું વિધેય છે પહેલા તો આ બંને ચેક કરવું હોય તો એના માટે એક કામ કરીએ ફ્રેક્શનલ પાર્ટમાં જે પણ પૂર્ણાંક સંખ્યા આવે એ દૂર થઈ જાય એટલે ફ્રેક્શનલ પાર્ટ ઓફ x + 1 એને ફક્ત લખાય ફ્રેક્શનલ પાર્ટ ઓફ x અને ફ્રેક્શનલ પાર્ટ ઓફ x - 1 એને પણ લખાય ફ્રેક્શનલ પાર્ટ ઓફ x જે પણ પૂર્ણાંક સંખ્યા હોય એ પૂર્ણાંક સંખ્યા શું થઈ જાય દૂર થઈ જાય હું ફરી બોલું છું ફ્રેક્શનલ પાર્ટ ઓફ x + n જ્યાં n બિલોંગ્સ ટુ z હોય તો તમે લખી શકો છો ફ્રેક્શનલ પાર્ટ ઓફ x અપૂર્ણાંક ભાગમાં x + n = અપૂર્ણાંક ભાગમાં x જો n બિલોંગ્સ ટુ કેપિટલ Z આ ખાસ ધ્યાન રાખજો નિયમ છે ફ્રેક્શનલ પાર્ટનો બરાબર છે તો અહીં f(x) જે આપ્યું છે તે પાર્ટ અપૂર્ણાંક ભાગમાં x કહેવાય આ પણ અપૂર્ણાંક ભાગમાં x કહેવાય બંને સંખ્યા સરખી જ થઈ તો મિનિમમ શું હોય એ પોતે જ હોય હવે -5 થી 5 f(x) dx હવે આમાં અપૂર્ણાંક ભાગ x એટલે x - પૂર્ણાંક ભાગ x થાય પૂર્ણાંક ભાગ x મેળવવો હોય તો લિમિટ કન્ટિન્યુ હોવી જોઈએ -5 થી 5 ને 0 થી 1 1 થી 2 આ રીતની હોવી જોઈએ તો થોડુંક આપણે એમાં એડજસ્ટમેન્ટ કરી જોજો તો -5 થી 5 f(x) ની જગ્યાએ -5 થી 5 અપૂર્ણાંક ભાગમાં x dx હવે આ જે પ્રમેય હતો આપણી પાસે આ અંશ ને છેદમાં લિમિટ અલગ અલગ હોય તો અપર માઇનસ લોઅર ઇન્ટિગ્રેશન 0 થી 1 મતલબ જેનું આવર્તમાન હોય તે આ અપૂર્ણાંક ભાગ છે તો અપૂર્ણાંક ભાગનું આવર્તમાન 1 થાય તો અહીંયા -5 થી 5 બંને આને -5 * 1 કહેવાય આને 5 * 1 કહેવાય તો શું લખાય અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ઇન્ટિગ્રેશન 0 થી 1 અપૂર્ણાંક ભાગ x dx આ થશે 10 0 થી 1 આને લખાય x - પૂર્ણાંક ભાગ x 0 થી 1 નો પૂર્ણાંક ભાગ એટલે 0 વધ્યું x નું સંકલન x²/2 0 થી 1 1 મૂકી દો આ 2 2 કેન્સલ એટલે 5 આન્સર નેક્સ્ટ ઇન્ટિગ્રેશન -2π થી 5π cot inverse of tan x મિત્રો આ જે ગુણધર્મ છે ને આ ગુણધર્મનો ઉપયોગ કઈ રીતે થાય છે એ ખાસ સમજવાનું છે -2π થી 5π cot inverse tan x હવે આ જે છે લિમિટ tan x તો tan x નું આવર્તમાન શું થાય પાઈ x માં પાઈ ઉમેરો તો tan π + x ત્રીજા ચલમાં tan ધન તો tan નું આવર્તમાન પાઈ તો આમાં પાઈ નો સહગુણક કયો લોઅર માં -2 ને અપર માં 5 તો આ ગુણધર્મ પાછો ઉપયોગ કરી શકાય તો = 7 આ તો 5 - 2π ઇન્ટિગ્રલ 0 થી π cot inverse of tan x આ પ્રમેયનો ઉપયોગ કર્યો આપણે તો આ 7π 0 થી π/2 હવે આ જે છે tan x જો લોઅર પ્લસ અપર માઈનસ ચલ કરું તો એ છતાં આપણે કામ કરીએ બે ભાગ કરી નાખીએ ઇન્ટિગ્રેશનના બે ભાગ 0 થી π/2 અને π/2 થી π કારણ કે આ cot inverse of tan x આનો લખી શકું π/2 - tan inverse of tan x આયો
પાઈ બાય 2 માઇનસ tan ઇન્વર્સ ઓફ tan x. આ x છે એ 0 થી પાઈ એ tan ના પ્રદેશમાં નથી, તો આપણે બે ભાગ કરી નાખીએ. 0 થી પાઈ બાય 2 આની જગ્યા પર પાઈ બાય 2 માઇનસ tan ઇન્વર્સ ઓફ tan x પ્લસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માઇનસ tan ઇન્વર્સ ઓફ tan x. હવે આ x ની લિમિટ 0 થી પાઈ બાય 2 થઈ ગઈ, તો 0 થી પાઈ બાય 2 એ તો tan ના પ્રદેશમાં છે, તો આ તળે થાય. શું થાય? આ તળે. તો શું વધે અહીંયા? પાઈ બાય 2 માઇનસ x, તો અહીંયા છે જો ઇક્વલ ટુ 7 પાઈ 0 થી પાઈ બાય 2, અહીંયા વધશે પાઈ બાય 2 માઇનસ x dx. હવે અહીંયા પાઈ બાય 2 થી પાઈ, એમાં આ વિધેયને મારે તદેવ બનાવવું હોય, તદેવ, તો શું લખાય? જો x ની કિંમત પાઈ બાય 2 થી પાઈ. હવે એમાં તમે પાઈ x બાદ કરો, પહેલા સોરી માઈનસ વડે ગુણો, ફરી પાઈ બાય 2 થી પાઈ એમાં માઈનસ વડે ગુણો, તો માઈનસ પાઈ બાય 2 થી સોરી માઈનસ પાઈ થી માઈનસ પાઈ બાય 2. હવે પાઈ બાય 2 ઉમેરી દો, તો માઈનસ પાઈ બાય 2 થી 0, તો એ ચોથા ચરણ થાય. ચોથું ચરણ tan ના પ્રદેશમાં છે, એક એક થતા પ્રદેશમાં છે. તો હું શું કરું? ત્યાં આપણે એક ખૂણો સેટ કરીએ, મતલબમાં એના તદેવ થાય તેવો ખૂણો સેટ કરીએ. પાઈ ઉમેર્યું છે, તો ત્યાં છે જો tan ઇન્વર્સ ઓફ tan પાઈ માઈનસ x. આ tan ઇન્વર્સ ઓફ tan પાઈ માઈનસ એટલે માઈનસ tan થાય, એ માઈનસ આગળ આવ્યું છે અહીંયા, એટલે આગળ આ જે માઈનસ હતું એની જગ્યાએ પ્લસ થઈ ગયું. અહીંયા થઈ ગયું. હવે આ તદેવ થઈ ગયું, તો આ તો એમના એમ છે 7 પાઈ 0 થી પાઈ બાય 2 પાઈ બાય 2 માઈનસ x dx પ્લસ પાઈ બાય 2 થી પાઈ, આ પાઈ બાય 2 પ્લસ આ તદેવ થઈ ગયું, તો શું વધ્યું? પાઈ માઈનસ x dx. હવે આનું સંકલન, તો પાઈ x બાય 2 માઈનસ x સ્ક્વેર બાય 2 0 થી પાઈ પ્લસ આ થશે 3 પાઈ, તો 3 પાઈ x બાય 2 માઈનસ x સ્ક્વેર બાય 2 પાઈ બાય 2 થી પાઈ. અપર લિમિટ મૂકો, તો પાઈ સ્ક્વેર બાય 4 માઈનસ પાઈ સ્ક્વેર બાય 8. લોઅર લિમિટ 0 મૂકશું તો બધું 0 થઈ જશે, પ્લસ અહીંયા અપર લિમિટ, તો 3 પાઈ સ્ક્વેર બાય 2 માઈનસ પાઈ સ્ક્વેર બાય 2. હવે લોઅર લિમિટ એટલે અંદરના ચિહ્ન બધા બદલાઈ જશે, એટલે માઈનસ 3 પાઈ સ્ક્વેર બાય 4 પ્લસ પાઈ સ્ક્વેર બાય 8. હવે તો સાદુરૂપ જ છે. આ શું થયું? પાઈ સ્ક્વેર બાય 8. હવે આમાં આ બંને 3 પાઈ સ્ક્વેર બાય 8 માઈનસમાં, અને આ બંનેમાં 3 પાઈ સ્ક્વેર બાય 4. લસા લઈ લો, લસા લો, તો 7 પાઈ into 4 પાઈ સ્ક્વેર બાય 8. આ 4 4 કેન્સલ, તો 7 પાઈ ક્યુબ બાય 2 એનો આન્સર થશે. એટલે બહુ સરસ દાખલો છે. આ જે ગુણધર્મ છે, આ ગુણધર્મ એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આ દાખલાઓ આપણને બહુ સારી રીતે શીખવે છે. બરાબર છે. નેક્સ્ટ જોઈએ -1 થી 2 e રેઝ ટુ અપૂર્ણાંક ભાગ x. હવે અપૂર્ણાંક ભાગનો x નો આવર્તમાન આપણી પાસે છે 1. તો આ લિમિટ કઈ રીતે બદલવી જોજો. આ -1 થી 2 છે, એની જગ્યાએ લખી શકાય -1 થી -1 પ્લસ 3 e રેઝ ટુ અપૂર્ણાંક ભાગ x dx. આ -1 સરખું થઈ ગયું, તો શું લખાય આને? 0 થી 3 e રેઝ ટુ અપૂર્ણાંક ભાગ x, 0 થી 3 e રેઝ ટુ અપૂર્ણાંક ભાગ x. આ રીતે પણ 0 થી 3 e રેઝ ટુ અપૂર્ણાંક ભાગ x નું આવર્તમાન 1 થાય, તો 0 થી 3 into 1 લિમિટ, તો 1 3 આ ક્યાં આવી જાય? આગળ, તો 3 ટાઈમ 0 થી 1 e રેઝ ટુ અપૂર્ણાંક ભાગ x. મિત્રો અપૂર્ણાંક ભાગ ઓફ 2x નું આવર્તમાન શું થાય? અપૂર્ણાંક ભાગ ઓફ 2x અથવા અપૂર્ણાંક ભાગ ઓફ 3x, આ બધાનું આવર્તમાન 1 જ થાય. આ ધ્યાન રાખજો. ફરી અપૂર્ણાંક ભાગ ઓફ 2x એટલે આ જે x છે એની જગ્યાએ 2x કે 3x કે 4x જે હોય તે, પણ એ અપૂર્ણાંક ભાગની અંદર હોય, મતલબમાં એનું આવર્તમાન 1 જ થાય. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. તો 0 થી 3 ઇન્ટિગ્રેશન 0 થી 1 e રેઝ ટુ અપૂર્ણાંક ભાગ x. અપૂર્ણાંક ભાગ x એટલે x માઈનસ પૂર્ણાંક ભાગ x, અને x માઈનસ પૂર્ણાંક ભાગ x જેમાં પૂર્ણાંક ભાગ તો 0 થાય એટલે e રેઝ ટુ x. એનું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x 0 થી 1 લિમિટ મૂકી દો 3 into e minus 1 એનો આન્સર. નેક્સ્ટ -1 થી 10 sin of સિગ્નમ ફંક્શન ઓફ x માઈનસ પૂર્ણાંક ભાગ x. સિગ્નમ ફંક્શન ચિહ્ન વિધેય x માઈનસ પૂર્ણાંક ભાગ x નો ચિહ્ન વિધેય. તો પેલા જે લિમિટ છે, લિમિટને આપણે ચેન્જ કરીએ. -1 થી -1 plus 11, 10 ની જગ્યાએ શું લખાય? -1 plus 11. આ તો બેઠું એમના એમ. તો આ જે લિમિટ છે એની જગ્યાએ શું કરતા? 0 થી 11 સિગ્નમ ઓફ x માઈનસ પૂર્ણાંક ભાગ x. પણ x માઈનસ પૂર્ણાંક ભાગ x એટલે અપૂર્ણાંક જ ભાગ થયો ને, અને અપૂર્ણાંક ભાગનું આવર્તમાન શું થાય છે? 1. તો આ જે 0 થી 11 છે, તો 11 ની જગ્યાએ શું લખાય? 11 into 1. પણ 1 તો એનું આવર્તમાન છે કોનું? આ x માઈનસ પૂર્ણાંક ભાગ x નું. તો પછી 1 સાથે જે ગુણાયેલો છે 11 એ ક્યાં આવી જાય? આગળ. તો 11 ટાઈમ 0 થી 1 સિગ્નમ ઓફ x માઈનસ પૂર્ણાંક ભાગ x. હવે 0 થી 1 માં પૂર્ણાંક ભાગ x શું થાય? 0.
11 ટાઈમ 0 થી 1 સિગ્નમ ઓફ x મતલબમાં x નું ચિહ્ન, તો 0 થી 1 માં x નું ચિહ્ન કયું આવે? પ્લસ, તો એનું મૂલ્ય શું આવશે? 1. સિગ્નમ ઓફ x, જો x ધન તો એનું મૂલ્ય 1, જો x ઋણ તો એનું મૂલ્ય -1, જો x 0 તો એનું મૂલ્ય 0. અહીંયા x નું મૂલ્ય ધન છે તો આ થશે +1. તો 11 ટાઈમ 0 થી 1 1 dx સંકલન કરો x 0 થી 1 એટલે 1 - 0 * 11 એટલે 11 નો આન્સર થશે. બરાબર છે. એટલે આ ગુણધર્મ ખાસ ધ્યાન રાખજો. એનો ઉપયોગ ઘણા બધા આ બધા એવા દાખલા છે કે જેમાં ડાયરેક્ટ ગુણધર્મ વગર ઇન્ટિગ્રેશન કરવું બહુ ડિફિકલ્ટ છે, પણ જો ગુણધર્મનો ઉપયોગ કરો તો ઇન્ટિગ્રેશન બહુ સિમ્પલ થઈ જાય છે. એટલે ખાસ આ ગુણધર્મ બરાબર ધ્યાનથી લખજો અને સમજજો અને પ્રેક્ટિસ કરજો. બરાબર છે. લખી લો આપણે પહેલા. આગળ જોઈએ મિત્રો, તો અહીંયા એક થિયરમ છે, લીબનીઝ થિયરમ. આ લીબનીઝ થિયરમ શું કહે છે તે જોજો. લીબનીઝ થિયરમ એ નિયત સંકલનનું વિકલન કરે છે. લીબનીઝ થિયરમ એ નિયત સંકલનનું વિકલન કરવાનું કહે છે. જોજો, અનિયત સંકલનનું વિકલન કરો તો એ વિધેય જ આવે. કોઈ વિકલન વાળા વિધેયનું સંકલન કરો તો પણ વિધેય આવે. પણ નિયત સંકલનનું વિકલન કરો તો એ શું થાય? લીબનીઝ થિયરમ. ફરી કહું છું. હવે બીજી વસ્તુ કે ધારો કે d/dx ઓફ sin x એનું નિયત સંકલન કરવું હોય તો ખાલી વિધેય આવશે, પણ લિમિટ મૂકી દેવાની. જેમ કે હું કહું કે 0 થી π/2 d/dx ઓફ sin x, તો એનું શું થાય? ડાયરેક્ટ sin x 0 થી π/2 એટલે 1 આન્સર એમાં. કારણ કે d/dx અને ઇન્ટિગ્રેશન બંને નીકળી જશે, ખાલી એમાં લિમિટ મૂકવાનું થશે. પણ એમાં વિધેયનું વિકલન અને એનું આખાનું નિયત સંકલન છે. જ્યારે અહીંયા ઊંધું છે, આપણને કોઈ નિયત સંકલન આપ્યું હોય, નિયત સંકલન, અને એનું મારે વિકલન કરવું હોય. જોજો, અનિયત સંકલનમાં બંને એક જ થાય. અનિયત સંકલનનું વિકલન કરો કે વિકલનનું અનિયત સંકલન કરો તે વિધેય જ આવશે. પણ નિયત સંકલનમાં વિધેયનું વિકલનનું નિયત કરો કે નિયતનું વિકલન કરો, આ બંને ચેન્જ થશે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે કોઈ વિધેય છે જેનું આપણે સંકલન આપ્યું હોય, જેમ કે i બરાબર ઇન્ટિગ્રેશન g of x થી h of x f of t dt, આવું આપણને કોઈ એક ઇન્ટિગ્રેશન નિયત સંકલન આપ્યું છે. હવે એનું જો મારે વિકલન કરવું હોય તો કઈ રીતે થાય? ખાલી એક ટ્રીક છે, એ ટ્રીક સમજજો. તો di/dx આપણને કીધું હોય કે x સાપેક્ષ વિકલન કરો, જેની સાપેક્ષ વિકલન કરવાનું હોય એને સાપેક્ષ આપણે કરવાનું. બરાબર. તો હવે લીબનીઝ થિયરમ શું કહે છે? જે અપર લિમિટ હોય તે વિધેયમાં મૂકો ઇન્ટુ અપર લિમિટનું વિકલન. જોજો, આ સંકલન ચલ t છે તો t ની જગ્યા ઉપર h of x એટલે કે f of h of x, જે અપર લિમિટ છે એ વિધેયના ચલમાં મૂકી દીધું ઇન્ટુ અપર લિમિટનું વિકલન એટલે કે h dash x, x ની સાપેક્ષ વિકલન કરવું છે. એટલે જો y ની સાપેક્ષ હોય તો અહીંયા શું આવશે? d of hx ના છેદમાં dy. બરાબર. અહીંયા એ જ આવશે જે આવવાનું છે તે. મતલબમાં શું થયું? આ અપર લિમિટ એ વિધેયના ચલમાં મૂક્યું ઇન્ટુ અપર લિમિટનું વિકલન માઈનસ હવે લોઅર લિમિટ વિધેયના ચલમાં મૂકી દો એટલે કે g of x એ f of t માં t ની જગ્યાએ મૂકી દો તો f of g of x ઇન્ટુ g dash x. બહુ સિમ્પલ છે. અપર લિમિટ વિધેયમાં મૂકો ઇન્ટુ અપર લિમિટનું વિકલન માઈનસ લોઅર લિમિટ વિધેયમાં મૂકો ઇન્ટુ લોઅર લિમિટનું વિકલન. બસ આટલું કરો એટલે લીબનીઝ થિયરમ થઈ ગયો. બરાબર છે. તો આના થોડાક આપણે એક્ઝામ્પલ જોઈએ. જોજો, ઇન્ટિગ્રેશન x થી x સ્ક્વેર રૂટ ઓફ sin t dt, તો di/dx મેળવવું છે. આ આપણું ઇન્ટિગ્રેશન છે i, એનું ફક્ત વિકલન કરવું છે. તો di/dx અપર લિમિટ મૂકો રૂટ ઓફ sin x સ્ક્વેર ઇન્ટુ અપર લિમિટનું વિકલન d/dx ઓફ x સ્ક્વેર માઈનસ લોઅર લિમિટ મૂકો રૂટ ઓફ sin x ઇન્ટુ લોઅર લિમિટનું વિકલન એટલે d/dx ઓફ x. છે ને સિમ્પલ. અપર લિમિટ વિધેય મૂકી દો ઇન્ટુ એનું વિકલન. કોનું? અપર લિમિટનું માઈનસ લોઅર લિમિટ મૂકો ઇન્ટુ લોઅર લિમિટનું વિકલન. ખાલી વિકલન કરી નાખ. આમ તો 2x કે 2x આગળ, આમ તો છે 1, તો 1 લખવાની જરૂર નથી. પણ આના દાખલા જે છે ને એ લક્ષમાં બહુ કામ લાગશે. તો જો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન 0 થી x e raised to t square dt હોલ સ્ક્વેર છેદમાં ઇન્ટિગ્રેશન 0 થી x e raised to 2t square dt. તો પહેલા આપણે શું કરીએ? અંશને છેદમાં એલ હોસ્પિટલનો ઉપયોગ કરીએ. તમે આમાં લિમિટ મૂકશો ને x ની જગ્યા ઉપર ઇન્ફાઇનાઇટ, તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ થશે.
તો આપણી પાસે લાપિટલ એટલે કે એલ હોસ્પિટલ રૂલ્સ છે. વિકલન કરો અંશને છેદમાં, અંશનું અંશમાં, છેદનું છેદમાં વિકલન. તો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 2 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 થી x e રેઝ ટુ d2 dt ઇન્ટુ જે અંશમાં છે x, એ x આમાં મૂકવાનું. ફરી જોજો, પહેલા ઘાતનું વિકલન થયું, ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. હવે અંદર જે પદ છે એ અંદરના પદનું વિકલન કરો ને, તો અંદરનું પદ તો નિયત સંકલન છે. તો નિયત સંકલનનું વિકલન શું થાય? પેલા ચલ મૂકી દો, e રેઝ ટુ x2 ઇન્ટુ x નું વિકલન, તો કે 1 માઈનસ લોઅર લિમિટ જો કોન્સ્ટન્ટ હોય. સમજો, લોઅર લિમિટ જો કોન્સ્ટન્ટ હોય તો લિમિટ તો મૂકશો, પણ એનું વિકલન કરશો શું આવશે? 0. તો લોઅર લિમિટ મૂકવાની જરૂર નથી. ફરીથી, જો લોઅર લિમિટ આમાં મૂકું તો e રેઝ ટુ 0 ઇન્ટુ 0 નું વિકલન 0, એટલે એ આપણે અહીંયા લખ્યું નથી. બરાબર. ફરીથી આ સ્ટેપ શું છે? તો આનું વિકલન છે. ઘાત આગળ, ઘાતમાં એક ઘટાડો, અને પછી અંદરનું વિકલન. તો અંદર તો નિયત સંકલનનું વિકલન આ રીતે કરી દેવાનું છેદમાં. તો x નું પેલા x મૂકી દો, e રેઝ ટુ 2x2 ઇન્ટુ x નું વિકલન 1. 0 તો લોઅર લિમિટ કોન્સ્ટન્ટ છે, એ મૂકવાની જરૂર નથી. કારણ કે લીબનીઝ થિયરમમાં કોઈ પણ લિમિટ જો કોન્સ્ટન્ટ હોય તો એ લિમિટ મૂકવાની જરૂર નથી. કારણ કે જ્યારે તમે વિકલન કરશો, જે લિમિટ હોય, લિમિટનું વિકલન કરશો, અપર કે લોઅર જે હોય તે, એ લિમિટનું વિકલન કરશો તો એ વિકલન શું થઈ જાય? 0. એટલે જ્યાં અપર કે લોઅર લિમિટ જો કોન્સ્ટન્ટ હોય અને લીબનીઝ થિયરમનો ઉપયોગ કરવાનો હોય તો એ લિમિટ મૂકવાની જરૂર નથી. અપર હોય તો અપર નહીં મૂકવાની, લોઅર હોય તો લોઅર નહીં મૂકવાની. ડાયરેક્ટ તમે એની જગ્યા પર 0 મૂકી શકો છો. બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ તો અહીંયા e રેઝ ટુ x2 અને e રેઝ ટુ 2x2, એક એક વખત e રેઝ ટુ x2 કેન્સલ થાય. એટલે અહીંયા ફરી તમે જુઓ, લિમિટ મૂકીને ચેક કરો તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ થાય. તો ફરીથી લાવ એલ હોસ્પિટલ તો 2 આનું વિકલન. તો પેલા અપર લિમિટ મૂકો, e રેઝ ટુ x2 ઇન્ટુ x નું વિકલન 1. લોઅર લિમિટ કોન્સ્ટન્ટ છે, એ મૂકવાની જરૂર નથી. છેદમાં આનું વિકલન e રેઝ ટુ x2 ઇન્ટુ 2x. તો અહીંયા e રેઝ ટુ x2 કેન્સલ, 2 કેન્સલ, વધ્યું 1 upon x, અને x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોવાથી 1 upon x ની લિમિટ શું થાય? 0. બરાબર. હજી જોઈએ આગળ જો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઇન્ટિગ્રેશન 0 થી x2 cos t2 dt છેદમાં x sin x. લિમિટ ચેન્જ કરો, ચેન્જ શું ચેક કરીએ તો લિમિટ ચેક કરીએ તો 0 થી 0 થઈ જાય અહીંયા, એટલે 0 થઈ ગયો આખો, અને છેદમાં પણ 0 થાય. બટ 0 બાય 0 સ્વરૂપ થયું. 0 બાય 0 કે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ હોય તો તમે એલ હોસ્પિટલનો ઉપયોગ કરી શકો છો. તો એ પ્રમેય પ્રમાણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, આમાં અપર લિમિટ મૂકી દો, એટલે cos t ની જગ્યા ઉપર x2, પણ t2 હોવાથી x2 નો સ્ક્વેર, એટલે cos x રેઝ ટુ 4, અને અપર લિમિટનું વિકલન 2x. લોઅર લિમિટ 0 છે, એ મૂકવાની જરૂર નથી. છેદમાં x ઇન્ટુ sin x નું ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન, તો કે x cos x પ્લસ sin x. એલ હોસ્પિટલ આ x છે ને એ છેદમાં ભાગી નાખો તો ઉપર શું થાય? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2 cos x રેઝ ટુ 4 છેદમાં cos x પ્લસ sin x upon x. તમે હવે લિમિટ છોડી શકો છો. x ની જગ્યા પર 0 મૂકો, ઉપર 2 ઇન્ટુ cos 0 એટલે 1, એટલે ઇન્ટુ 2 એટલે 2, છેદમાં આ 1 અને આ 1, એટલે 2 upon 2 ઇઝ ઇક્વલ ટુ 1. આ એક્ઝામ્પલનો આન્સર થશે. બરાબર છે. એટલે આ ખાસ તમે સમજો લીબનીઝ રૂલ્સ અથવા લીબનીઝ થિયરમ જે કહો તે. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન 1 upon x થી √x cos t2 dt. આ આપ્યું છે dy by dx બરાબર છે. ઇન શોર્ટ સિમ્પલ x ની સાપેક્ષ વિકલન. તો આ અંદર મૂકી દો અહીંયા t ની જગ્યાએ √x, એટલે √x નો સ્ક્વેર હોવાથી cos x ઇન્ટુ √x નું વિકલન 1 upon √x માઈનસ 1 upon x મૂકો તો cos 1 upon x સ્ક્વેર ઇન્ટુ 1 upon x નું વિકલન માઈનસ 1 upon x સ્ક્વેર. સાદુરૂપ છે. cos x ના છેદમાં 2√x, આ માઈનસ આગળ એટલે પ્લસ 1 upon x સ્ક્વેર ઇન્ટુ cos 1 upon x સ્ક્વેર. નેક્સ્ટ d by dx ઓફ ચોરસ કાઉન્સમાં 0 થી y e રેઝ ટુ માઈનસ t2 dt પ્લસ ઇન્ટિગ્રલ 0 થી x સ્ક્વેર sin સ્ક્વેર t dt ઇક્વલ ટુ 0 તમને આપ્યું છે, dy by dx મેળવવું છે. તો dy by dx મતલબમાં આમાં x ની સાપેક્ષ વિકલન કરો, બીજું કાઈ નહીં. તો પેલા y મૂકી દો, e રેઝ ટુ y સ્ક્વેર માઈનસ y સ્ક્વેર, y નું વિકલન જો x ની સાપેક્ષ છે તો y નું વિકલન શું થાય? dy by dx. લો લિમિટ 0 છે, એટલે કોન્સ્ટન્ટ, એ મૂકવાની જરૂર નથી. પ્લસ અહીંયા sin સ્ક્વેર t ની જગ્યા ઉપર x સ્ક્વેર અને x નું વિકલન x ની સાપેક્ષ એટલે 2x. લો લિમિટ 0 છે, મૂકવાની જરૂર નથી, ઇક્વલ ટુ 0. આમાંથી dy by dx ને કરતા બનાવીએ તો dy by dx આ બાદ થાય જે માઈનસ થાય, તો -2x sin સ્ક્વેર x સ્ક્વેર છેદમાં e રેઝ ટુ -y સ્ક્વેર
છેદમાં e રેસ ટુ માઇનસ y સ્ક્વેર ઉપર લઈ લો તો માઇનસ 2x ઇન્ટુ e રેસ ટુ y સ્ક્વેર પ્લસ થઈ જાય ને છેદમાંથી ઉપર આવી જાય તો ઇન્ટુ સાઇન સ્ક્વેર x સ્ક્વેર. નેક્સ્ટ હજી આગળ જોઈએ જોજો પાઈ બાય 3 3x રૂટ ઓફ 3 માઇનસ સાઇન સ્ક્વેર t dt પ્લસ 0 થી y cos t dt ઇક્વલ ટુ 0 આપણને આપ્યું છે તો dy by dx મેળવવું છે મતલબ x થી સાપેક્ષ વિકલન કરવાનું થયું તો આ જે છે રકમ એનું x થી સાપેક્ષ આપણે વિકલન કરીએ તો આપણી રકમ છે બંનેનું x સાપેક્ષ વિકલન dy by dx ઓફ ઇન્ટિગ્રેશન પ્લસ dy by dx ઓફ ઇન્ટિગ્રેશન. હવે આનું x થી સાપેક્ષ વિકલન તો પેલા x મૂકી દો રૂટ ઓફ 3 માઇનસ સાઇન સ્ક્વેર x ઇન્ટુ x નું વિકલન 1 માઇનસ और લો લિમિટ મૂકો રૂટ ઓફ 3 માઇનસ સાઇન સ્ક્વેર પાઈ બાય 3 પાઈ બાય 3 કોન્સ્ટન્ટ છે કોન્સ્ટન્ટ નું વિકલન 0 હવે પ્લસ અપર લિમિટ એટલે cos y t ની જગ્યાએ y મૂકવાનું ઇન્ટુ y નું વિકલન dy by dx માઇનસ લો લિમિટ 0 મૂકી દો cos 0 ઇન્ટુ 0 નું વિકલન 0. ઇન શોર્ટ જ્યાં જ્યાં કોન્સ્ટન્ટ કિંમત હોય અને લીબનિઝ રૂલ્સ નો ઉપયોગ કરતા હોય તો એનું વિકલન 0 થાય એટલે એ પદ ના મૂકો તો કોઈ વાંધો નથી. તો વધ્યું શું આવે રૂટ ઓફ 3 sin square x પ્લસ cos y into dy by dx ઇક્વલ ટુ 0 જેમાંથી dy by dx ને કરતા બનાવો તો dy by dx ઇક્વલ ટુ માઇનસ રૂટ ઓફ 3 માઇનસ sin square x છેદમાં cos y. તો આ જે છે એ લીબનિઝ થિયરમ અને એના એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે બરાબર લખી લો આટલું.